સુપ્રીમ કોર્ટ દ્વારા તાજેતરમાં જ એક આદેશ કરવામાં આવ્યો છે કે જેમાં ગુજરાત રાજ્યના તમામ જે સરકારી આરોગ્ય કેન્દ્રો હોય કે જ્યાં સિવિલ હોસ્પિટલ હોય ત્યાં શ્વાનોની ગણતરી કરવામાં આવે। આ આદેશ કરવાનો એકમાત્ર ઉદ્દેશ્ય એ છે કે જે આ સરકારી કેન્દ્રો અને જે હોસ્પિટલ છે ત્યાં દર્દીઓના સગાઓ જે રહેઠાણ કરતા હોય તેઓને આ શ્વાનોથી કોઈ ખતરો ન થાય, તેમનું સ્વાસ્થ્ય જોખમાય નહીં। સૌથી મહત્વની બાબત છે કે આ ગણતરી જે નજીકના દિવસોમાં જ પૂરી કરી દેવાની અને આનો રિપોર્ટ જે છે તે રાજ્ય સરકારને પહોંચાડવાનો છે। પરંતુ આની અંદર જ્યારે શ્વાનોની ગણતરી થાય ત્યારબાદ શું કરવાનું રહે, તો જે શ્વાનોની ગણતરી થયા બાદ આ શ્વાનોને કઈ તરફ લઈ જવાના, એમાં જે આપણા જે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ છે તેમના દ્વારા જે શેલ્ટર હોમ કરવામાં આવ્યા છે ત્યાં પણ આમને ખસેડી શકાય છે। એટલે રાજ્ય સરકારે જે દર્દીઓના સગા છે અને ખાસ કરીને લોકોના સ્વાસ્થ્ય જોખમાય નહીં શ્વાનોના કરડવાથી, તેને લઈને નિર્ણય કર્યો છે। ત્યારે રાજકોટના સરકારી પરિસરોમાં અમારા દ્વારા એક રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું, ત્યાં પણ અમે ઘણા શ્વાનો જોયા છે, જેને લઈને હવે અમે જે અહીંની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા છે કે તેમના દ્વારા શું પ્રાયોરિટી કરવામાં આવશે એ પણ ધ્યાને લેશું। અહીંના જે સરકારી એકમો છે તેના અધિક્ષકો દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે એ પણ આપની સમક્ષ મૂકશું। પ્રતિપાલ સિજાલા, ફૂલછાપ ડિજિટલ, રાજકોટ।